ક્યાં ગયા? ક્યારની બોલાવી છે? શું કામ હતું તમારે? તારે કામ હતું, તે કીધું તું અહીંયા ઊભા રહ્યો એટલે હું ઊભો રહ્યો છું. બોલ, શું મારે કામ તો હતું? કામ હતું જ. હા તે કે ને, પણ શું કામ હતું? તમને તો કઈ ખબર જ નહીં હોય ને કા વાત. જો આમ બધી ખબર હોય, પણ તારે શું કામ છે જ્યાં સુધી તું મને ન કહે ત્યાં સુધી મને કેવી રીતે ખબર પડે? એ વાત એ સાચી છે નહીં. આ બાપુજી કહેતા હતા ભાઈ ભાગલા પાડવાના છે. હા તે હાસી જ વાત છે ને, ભાઈ ભાગલા તો પાડવાના જ હોય ને. મકાનના, આ વાડીના, ઓલા પલોટ પડ્યા છે એના. હા તે પણ ભાઈઓના ભાગલા તો આજની તો કાલ પાડવાના જ હોય ને, એમાં શું નવાઈની વાત છે? અને આ તો સારું છે ને કે બંને ભાઈને એકબીજાનો ભાગ મળી જાય અને હોનું અર્થતંત્ર ચાલવા માંડે. એ વાત તો હાસી છે કે આજ નહીં તો કાલે ભાઈ ભાગલા તો પાડવાના જ છે આપણે. પણ આ બધું કામ મજિયારાનું કામ છે ને યાર, રાધાને કોઈ પૂછ બધું. એટલે રાધાઓને હોય પૂછે એ તને તકલીફ છે. આમાં જો ગુસ્સો કરવાની કે ખોટું લગાડવાની કોઈ વાત નથી, કારણ કે જો રાધાઓ છે ને થોડુંક ભણેલા છે ને, એટલે કદાચ પપ્પા એને કામ હોઈપું હોય એમાં શું વાંધો? આપણે બળતરા ગઈ હરકે ભાગે જ કરશે ને. ભણેલા ગણેલા અમે હોય ને એને હંધી ખબર વધારે પડતી હોય એટલે આપ્યું હોય. હા, રાધાઓ ભણેલી છે કા? તો હું મારા બાપાએ છે ને 5 ચોપડી ભણાવીશ. કેટલી? 5. મને છે ને એમ તો આવડે છે હો. અરે પણ મને ખબર છે તું ભણેલી છો રાધા બાબુ જેટલું, 5 ચોપડી. પણ આ રાધા વહુ છે ને એ ઘણું ભણેલા છે, લગભગ ડિગ્રી હોતે ને છે એની પાસે, એટલે એને કામ હોઈપું હોય. તો એટલે હું કહું બળતરા મૂકી દે, આ બધું મનમાં ન લેવાનું હોય. જો ઈ રાધા હોવે છે ને ઈ ભણેલી હોય કે આ ડગરું બગરું શું કહેવાય ઈ જે કર્યું હોય એ હું કાંઈ જાણતી નથી, બરાબર છે. પણ આ જે મજિયારાનું કામ છે ને ઈ રાધાને હોઈપું ને એ મને જરાય ગમતું નથી. પણ ગમો અણગમો આ બધું છે ને નથી વિચારવાનું. આપણે એ જ વિચારવાનું કે મજિયારાના હરખા ભાગ પડે, એ જ જોવાનું કે બીજું કાંઈ તારે. હું તમને વાત કરું છો હવે આ હરખા ભાગ પાડે ઈ આ શું કહેવાય હમણાં બોલ્યા તા ડગરું કરેલું. ડગરું નહીં, હવે ડિગ્રી. હા ઈ જે હોય ઈ કરેલું છે એને તો ઈ હરખા ભાગ પાડશે, ઈ વધારે લઈ લે તો. હવે એવું ના હોય. હવે કેવી વાત કરે તું? વધારે થોડા લઈ લે, અને ભાઈનું ખાઈ જાય ને એ ભાઈ નો કહેવાય. ઈ નાનો ભાઈ છે ને એ સમજદાર જ છે એને, એટલે રાધાઓને સમજાવશે અને હરખા ભાગ જ પડે આમાં. જો હું તમને કહી દઉં છું, હું ભલે 5 ચોપડી ભણેલી હો પણ માણાને પારખું છું હો. માણાને ઓળખતા બહુ આવડે, એમાં હું બહુ ભણેલી છું. એ વાત તારી સાચી હો. માણસની પારખવાની દ્રષ્ટિ તારામાં બહુ ઊંચી છે. એટલે કે તારું તો હમણાં કીધું ને ડગલું, હા એ ડગલું બરાબર સોંટેલું છે. હા સાચી ઈ વાત. ડગરું છે ને બરાબરનું મારી માએ સોટાડ્યું છે. હા તે પણ હું શું કહું તને, આ થોડુંક સમજ. આ ઈ ભાગ પાડે કે તું પાડે, એમાં ફરક શું પડવાનો છે? એને પાડવા દેવાય. એટલે હું કહું આપણે છે ને ઉપાધિ ઓછી, અને બાપાએ એને કામ હોઈપું છે કંઈક સમજી વિચારીને હોઈપું હોય ને, આપણા ઘરના વડીલ છે ભલે નહીં હોઈપું એમ કહું. તો આપણે છે ને બાપુજીને 2 શબ્દો કહેવાય કે આ કામ છે ને એને ન હોપાય. હજી ઈ છે ને કાલ સવારે આવેલી છે અહીંયા ઘરમાં. ભલે નહીં કાલે સવારે આવી, પણ મેં કીધું એમ બાપુજી સામે છે ને હું કાંઈ બોલી ન શકું હો. હા, કારણ કે બાપુજી સામે બોલવું તો જો નાનકોઈ નથી કોઈ દી બોલ્યો અને હું કોઈ દી નથી બોલ્યો. એટલે આ ભાગલા જે પાડે છે ને બાપુજી જે કંઈ કરે ને એમ જ થાય ઘરમાં. બાકી હા, હું એટલા વર્ષથી આવી, આ હજી તો કાલ સવારની આવેલી ઉપર તો ભરોસો કરવા માંડ્યા બાપુજી. પણ એવું ન હોય, ભરોસો તારી માથે હોય, પણ એને કંઈક સમજી વિચારીને બાપુજી કામ હોઈપું હોય છે ને, તારે એમ માનવાનું કે ભાઈ તને આ બધું ન ફાવતું હોય એવું બાપુજીને લાગ્યું હોય એમ. એટલે તને નથી આવડતું એમ નથી કહેતો, બાપુજી એવું નથી વિચારતા, પણ એને મનમાં એવું થયું હોય કે ભાઈ નાના બહુ વધારે ભણેલા ગણેલા છે એટલે એને હોઈપી તો સારું એમ. એકની હો વાત, આ કામ જે હોઈપું ને ઈ મજિયારાનું ઈ મને નથી ગમતું, બસ બીજું કાંઈ નહીં. કરવાનું છે હું હાલી કે મને? અરે પણ તું સમજવાની કોશિશ કરની, ભલે નહીં ભાગ પાડે. ઈ છે ને મારે સમજવાની છે ને, ભેસા મારી મારું ખોટું મગજ નથી બગાડું. મેં તમને કહી દીધું ને એમ જ થવું જોઈએ. ઈ મને નથી ગમતી વાત. ભાઈને કેમ સમજાવવી મારે હવે? માટી એટલી બધી ઉડે ને, કંઈક તો એમ થાય કે આ માટી ન હોય તો સારું, પણ માટી ન હોય તો માણાય ન હોય ને.
માટી વગર તો જીવન જ ક્યાં શક્ય છે. એકદમ સાચું કીધું બાપુજી તમે. કારણ કે માણસ માટીમાંથી બન્યો ને માટીમાં મળી જવાનો, એટલે માટીની જરૂર તો પડવાની જ છે. પણ બાપુજી, આ તમે નિવૃત્ત થઈ ગયા છો એટલે મને લાગે છે હવે તમે તમારી જિંદગીમાંથી હાવ નિવૃત્ત થઈ ના સોરે બેહવાની ટેવ પાડતા લાગો છો. જો બેટા, એક ઉંમર પછી છે ને આ માયામાં આપણો જીવ હોય ને એને હકેલ લેવાનો હોય. અને ભગવાને છે ને 50 વર્ષ પછી એમ કહેવાય ને આ બોણી આપી લાઈફ જીવવા માટે, બોનસ લાઈફ નથી કહેતા અંગ્રેજીમાં ને બોનસ લાઈફ. તો વાનપ્રસ્થાશ્રમ જેને સંસ્કૃતમાં કહે, ઋષિમુનિઓ 4 આપણા વિભાગ પાડ્યા આપણે આયુષ્ય પ્રમાણે કેવી રીતે જીવન જીવવું એ બાબતે. એકદમ સાચી વાત છે. અને બાપુજી આ છે ને દાદાએ છે ને એક કામ બહુ સારું કર્યું હો, કે આ તમને ભણાવ્યા. એટલે તમે આમ કરક આમ અંગ્રેજીના શબ્દો બોલો ને ખરેખર આમ અમને આનંદ થાય કે અમારા બાપુજી થોડાક ભણેલા છે હો. આમાં એવું છે 4 ચોપડી માંડ ભણ્યો છું, પણ પનારો બધા ભણેલા, અભણ, મૂર્ખા, બુદ્ધિશાળી, વિદ્વાન, પંડિતો બધા હારે પડ્યો. અને જીવન એવી રીતે જીવો છો ને કે અમુક શબ્દો મને આમ બહુ ગમી જાય. એટલે આ વાનપ્રસ્થાશ્રમમાં મને કોકે કીધું, દાદા તમે હવે બોનસ લાઈફ જીવો છો હો, ગમે ત્યારે ભગવાનનું તેડું આવે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે ભણ્યા ઓછું ને ગણ્યા વધારે, દુનિયાદારીએ બધું શીખવાડી દીધું એમ જ ને? જીવન એનું નામ. હા, પણ એ વાત તો સાચી છે. આ તમે ભણેલા ગણેલા છો ને હંધુય આવડે છે, તો જે કામ આપણે કરવાનું છે એ તમે જ કર્યું હોત ને તો વધારે સારું હતું બાપુજી. કયું કામ? હા, મેં વાત સાંભળી છે કે આપણે મજીયારા બધો નોખો કરવાનો છે. હા ભાઈ, તો હવે ટાણું આવે તે નોખું કરવું જ પડે ને. પછી આ મારે ગળે આખી જિંદગી થોડું બાંધી રખાય છે બધું. હા, એ વાત તો તમારી સાચી છે બાપુજી, આખી જિંદગી ગળે ન બાંધી રખાય. પણ આ કામ તમે રાધાવને સોંપી દીધું, એમાં ખોટું શું કર્યું બેટા? એ ભણેલ ગણેલ છે, હોશિયાર છે, સમજણી છે, અને મને વિશ્વાસ છે કે એ છે ને આ મજીયારાનું વેચવામાં બે ભાઈ વચ્ચે કોઈ વાતનો તફો નહીં લાવે, કોઈ એમ છે ને કોઈને અન્યાય થાય ને એવું નહીં કરે. હા, વાત તો તમારી સાચી છે. હું માનું છું કે રાધા બહુ ભણેલા છે, પણ આ થોડુંક અજુગતું લાગે છે ને કે ભાઈ જલપા મોટી છે, જો એને તમે મજીયારો વેચવાનું આ સોંપાન સોંપ્યું હોત ને તો વધારે સારું લાગત. મારું કહેવાનું એમ છે બાપુજી. હા બેટા, હા બેટા, આ તારા ઘરના થોડું ભણેલા તો છે જ, પણ આમાં એવું છે ને કે જ્યાં મન માને ત્યાં આપણે નિર્ણય લેવો પડે. અને જો તમને તમારા વિચારો કાંઈ ખૂટતું હોય તો જણાવવાનું, આ બધી છૂટ છે. તમારે મારી આગળ આવીને ફરિયાદ કરવી હોય તો મને કરી શકો, તમારી બા પાસે આવું તો એ કહી શકો. અને જલપા બહુ ભલે નાના રહ્યા પણ તમે એક જેઠ તરીકે પણ છે ને તમને કંઈક એવું લાગે કે આ અજુગતું થઈ રહ્યું છે ને આ અન્યાય થાય છે તો એ તમ તારે છે ને આમ મોઢે મોઢ કહી દેજો. તમ તારે એમાં છે ને અન્યાય થતો હશે ને તો હું એમાં મારો સૂર પુરાવે. અરે નાના બાપુજી, આમ હું એમ નથી કહેતો કે તમે રાધાઓને કામ હોપ્યું એટલે અન્યાય થાય છે. અને આમ જો મને જરાક એવું લાગ્યું ને કે આ કામ તમે રાધાઓને હોપ્યું અને જલપાને ન હોપ્યું એટલે આમ મને જરાક અજુગતું લાગ્યું ને એટલે હું તમારી હારે સીધો જો સોરે વાત કરવા આવી ગયો કે નહીં. બેટા એ સ્વાભાવિક છે. આમાં શું છે, બાયુ મને વચ્ચે છે ને થોડી અદેખા ઈર્ષા બધી હોય. હવે આવું કામ જેને પાત્રતા હોય ને એને સોંપવું પડે. એટલે તારા ઘરનાની પાત્રતા નથી એમ નથી કહેતો હું, છે પણ થોડે અંશે ઓછી. અને રાધા બહુ છે ને આવ્યા તેદુના છે ને ઘરમાં છે ને હખેથી બધાને રાખે છે, બધાના માન સન્માન જાળવે છે. અને અત્યાર સુધી છે ને મને નથી લાગ્યું કે એણે કોઈ કામનું બાનું કાઢ્યું હોય કે કોઈકનો વાંક કાઢ્યો હોય. એ બધું કામ છે ને પોતાનું કામ સમજીને કરે છે. તો મને એમ થયું કે આ મજીયારાનું કામ છે ને એનાથી બીજું કોઈ પાત્રતા કેળવી શકે એવું મને માણા આપણા ઘરમાં ન દેખાણું. આ બધી વાત સાચી છે બાપુજી, પણ મારું કહેવાનું એમ હતું કે જો આ કામ તમે જલપાને હોપ્યું હોત ને તો એટલું જ સસોટથી થાત જેટલું રાધાભાવ કરવાના છે. અને બીજું શું કહો બાપુજી, તમારે ચા પીવી છે? ચા પીવો હવે એની કોઈ ઉતાવળ એટલે એમ નથી, આમ ઓલા નરસિંહ કાકા છે ને જો એ ચા ભરે જ છે તો પીવી હોય તો લઈ આવી દો. ચા નથી પીવો ટાણે. જો આમ જોવા જાવ તો તમે મારા દીકરાઓ છો તો હું ધારો તો તમને ન હોપી દેતા કામ, પણ મને યોગ્ય પાત્ર છે ને
રાધાવું લાગ્યું એટલે એ તમે ચિંતા કરોમાં એ બધું સરખું થઈ જાય તમ તારે કોઈને અન્યાય થાય ને તો હું બેઠો છું હજી જીવું છું હો. ચિંતા તો નથી કોઈ વાતની, પણ આ થોડુંક મન દુઃખ મને નથી પપ્પા, પણ જલપાવોને છે એમ. સમજી ગયો સારું હાલ હું ચા પીતો આવું. હવે તું આટલું માથું ખાશો ને માથું દુખવા માંડ્યું. હાલો હું ભેગો આવું બાપુ. હાલો. કેમ મોઢું સડાવીને બેઠી છો? કઈ છે? જાણે તમને કેમ ખબર જ ન હોય કાંઈ એવી વાત કરે. ખબરમાં જો એવું છે ઘડીકે ને ઘડીકે બધાને પેટમાં દુખે એટલે ખબર ન હોય મને કે કઈ પેટમાં દુખવાનું શરૂ થયું એમ. કંઈક મોઢામાં બોલે ને તો ખબર પડે કે ભાઈ હું તકલીફ છે એમ તો હું આખો દા મોઢું સડાવીને બેહું તો તમને કેમ ખબર પડે કે બાન હું વાંધો છે? તો તમને ખબર ના હોય ને તો કહી દઉં છું બા તમને. આજે મઝિયારાનું કામ આ રાધાને હોય પૂછે ને એ મને નથી ગમતું. આ બાપુજી એને કામ સોંપી દીધું છે જોયા જાણ્યા વગરનું. તો એ પણ ગમે ન ગમે એનો નિર્ણય તારે લેવાનો શું જરૂર? આ મોટા વડીલ કરે ને એ બધા હારા હાટું કરતા હોય અને એ ભણેલી છે અને એને કામ હોપ્યું એમાં શું થઈ ગયું? તું ઓછું ભણેલી છો એટલે તને એમાં બહુ ન ખબર પડે. બા આમાં ભણેલાનું ના ભણેલાનું ના હોય. હજી તમે સોવો, આ બાપુજી છે, આ તમારે બે થઈને આ મઝિયારાનું કામ નો સંભાળી લેવાય. તમે એને હોયપું પણ એને હોતું એમાં શું થઈ ગયું? ઈ જે કરશે એ બધા એનું સારું જ કરશે ને. હારું. હા તમને શું ખબર? હા વધારે ઈ લઈ લે અને આપણને ઓછું આપે. હે આ બે ભાઈઓના ભાગલા પાડવાના છે, એમાં અમને ઓછું આવ્યું તો અમારે શું કરવાનું? અમને એમાં ખબર નહીં પડે? અમારા કપાળમાં આંખ્યું નહીં હોય? હું ઈ જ કહું છું બા, તમને ખબર પડે છે કપાળમાં બે ની બદલે શિયાર આખ્યું છે તો આ કામ તમે જ કરી નાખો ને. જો ક્યાંક ખોટું થાય ને તો ખબર પડે ને તો આપણે બોલવું પડે. એને અમારા કરતા વધારે ખબર પડે છે, કરે છે તેમાં શું વાંધો છે? માણા તો એમ રાજી થાય કે હા ભાઈ કરે છે ને તો અમારે સારું, બધા માટે હારા હાટું કરશે. એવું કેમ ન વિચારો ને બધું ઊંધું જ વિચારો? હા મારું તો છે ને આ ઘરમાં કઈ માન પાન જ નથી. આ કાલ હવાને ઉઠેલી આવેલી છે ને એને આપેશ માન, જાણે ઈ જ હારી. હું તો હાવ દવલી કેમ હો? અમે તો બધું હરખું રાખી છી પણ જેવા તમે વિચાર કરો ને એવું તમારા હારે થાય. તને એમ થાય કે મને દવલી રાખે છે તો દવલી રાખો જ છો એટલે તો બોલું છું ને. આપડા છે ને હારા હાટું વિચાર કરું છું. આવું આ હું ભણેલા બહુ હોય ને કેવા હોશિયાર હોય ખબર છે બા તમને? પણ હોશિયાર હોય એટલે તેને કામ હોય પૂછે. હવે તો એ હું આમ કરે છે? અરે એને કાવા દાવા કરતાય આવડે, ઈ તમને ખબર ન હોય. ભાઈ તોય આપણે બે જણાને પૂછ્યું અને આપણે કે ઘરનાની હારે કાવા દાવા કરે? એ ઘરના કરે ને એવા બારનાય ન કરે. તમને શું ખબર હોય બા? આમ તમે કઈક બાયણે નીકળો ને દુનિયા જોવો ને તો ખબર. આ ઓલા કોણ ઓલા સંપક કાકા એ બાજુમાં ઓલા રહેતા નથી, એને ખબર છે ને ઓલે નાની વહુ ને ભાગલાનું કામ હોય પૂતું ખબર છે ને? એકલી ખાઈ ગઈ, કોઈને કાઈ ન આપ્યું, ઠન ગોપાલ રે બધે. પણ એમ તો આપણી પાસે સહી કરાવે તો આપણને ખબર તો પડે ને. આપણે પૂછતી જ ખરા ને કે આ તું હે ની સહી કરે. કઈ સહી કર્યા વગર બધું એનું નામે જ નથી થવાનું. પૂરું આપણને વાંચતા આવડતું નથી, એમાં હું આપણે વાંચશું કયો? એમાં અડધું તો હું કાગળિયામાં અત્યારે ઇંગ્લિશ આવી ગયું છે, એમાં અમુક ઓલા અક્ષર તો ઇંગ્લિશમાં હોય. ભાઈ તો ઈ એવું ન કરે, મને એની ખબર છે. આપણને એટલો વિશ્વાસ હોય ને તો જ આપણે કામ હોપ્યું હોય, નકર એને હોપે. એ બા છે ને ઈ હંધે વાત તમારી હાસી, પણ મને આ છે ને આ રાધાને કામ હોપ્યું છે ને મઝિયારાનું એ મને જરાય ગમતું નથી. ઈ તમે છે ને મારા બાપુજીને વાત કરો. હું એને વાત કરે ને તો ઈ તને કહે કે એને શું વાંધો છે? અમુક ના તને ખીજા હે. મન કહે ને તો હું બાપુજીને કહી દઈ. આ તો તું કહી દેસ તો મને શું કામ કહેશે? સીધી બાપુજીને જ કહેવા ગઈ હોત તો એમને મને નથી ગમતું એમ. હું એકેય વાતમાં ક્યાંય બોલી? આ આટલા વર્ષથી હું આ ઘરમાં આવી છું, હે બધું કામ સંભાળી લીધું, તમને કોઈ કામ કરવા દઉં છું, કેટલું કામ સંભાળી લીધું. આ એક વાત મને ગમતી નથી તો એક વાત તમે મારી ન માનો? તો આ બધું સંભાળી લીધું તો આ સંભાળી લે ને. આમાં હું કેમ તું વિરોધ ઉઠાવે છે? અને જે થાય ને બધું હારા હાટું જ થાય. કઈ તારા ભાગમાં કઈ ઓછું નહીં આવે. એ પછી બધું થાય ને તો આપણી પાસે ને પૂરતો સમય નહીં હોય કઈ કરવાનું. એ જે થાય ને બધું હારા હાટું થાય. એવી હું કામે તું ખોટી ઉપાધિ કરીને મોઢું સડાઈને બેઠી છો? આ ઉપાધિ તો થાય ને. આ જમીનો ને ખોયડા ને એમને નથી થયા, આમાં તૂટીને તૈન થઈ ગયા છે. આપણે ખબર છે ને? એ તો હજી હવે આયલી આવે છે. ભાઈ તોય બધું થઈ જાય. તૂટીને તૈન થયા હોય ને ત્યારે જ થયું હોય, મને ખબર છે. રાત ને દિવસે ને તોડાવીએ છીએ વાડીમાં. પણ એ કઈ બધું લઈને નથી વહી જવાનું.
તું ખાલી ખોટાની ઉપાધિ કરશો. કોઈ દિવાળીમાં પગ દીધો આ ભણેલી લઈ આવ્યા તી પણ ઈ તો જો ભણેલા હોય ને ઈ બહુ કામ ન વાડીએ કરે. આ ઘરે તો કરે છે ને, બહુ થઈ ગયું. ઘરે કામ શું હોય? રસોઈ હોય ને હંસવારી પોતા હોય ને લુગડા હોય, બીજું હોય શું ઘરમાં કામ? આ તે એટલું તો હોય ને તોય આખો દી નવરી ન થાય તને લાગે. ઈ ધીમે ધીમે કર્યા કરે ને એટલે હસોડી નવરી ન થાય. બપોર વસાળી પોરો નથી ખાતી. મને છે ને આ વાત જરાય બાપુજીને ગમી નથી, બીજું કઈ નહીં. આ તો તું હવે બાપુજીને કહેજે. હું કહીને તો મારું નહીં માને, તારું માને તું કહેજે. એકવાર વાત કરી જોજે. કાંઈ નહીં, હારું હાલ ને રાંધો એટલે રોટલા ભેગા થાય. રાંધું શું, ઘડીક શાંતિથી બેહવા દે. બે મોઢું સડાવીને બેહે પાર નહીં આવે. આ બેરા સોવો તમે, કેટલા હાથ પાડ્યા મેં તમને. હાસો કે તારો અવાજ જ મને સંભળાવાનો નથી. હું અહીંયા છે ને આ મેળો બનાવવો છે ને તો વિચાર કરતો તો કઈ રીતે થાંભલા ક્યાં નાખવાય. આ છે અમે તો ગાઢ નાખવી કે રહેવા દેવી વિચારતો હતો બધું, સમજો ને. હવે આ થોડા કઢાતા હશે, હવે આમાં પાક આવા માંડ્યા પપૈયાના, અને તમે આને કાઢવાની કરો. શું સાવતા હતા ઈ? કાંઈ નહીં, ઓલો નથી ઓલો આ આપણે હું નામ એનું ઓલો પી લો એ મારો બેટો કંઈક શહેરમાંથી સિગમ લાવ્યો હતો. એ મને ચડે મજા આવે, હારે મીઠું મીઠું લાગે આમ, પછી ટાઢું લાગે અંદર તે હું ખાતો હતો. પણ તું આમ ખાલી કાંઈ આવી આ તું બપોરા છે, ભૂખ લાગી હોય, ભાત લઈને આવે માણસ છે તૈયાર હાથ થઈને લાવી હતી તમને ઘણા હાથ પાડ્યા, પણ તમે જવાબ ન દીધો એટલે આપણે હામે ઓલો બળદિયા બાંધીને મેં ખવડાવી દીધું. તમારે નહીં ખાવું હોય. એ માણાને ખવડાવવાનું છે, બળદિયા ન ખાય. હાથ પાડ્યા, ભાત આવી ગયું, હાલો હાલો 4 થી 5 હાથ પાડ્યા, પણ તમે હોકારો ન આપ્યો એટલે મને એમ કે તમારે નહીં ખાવું હોય, તમને ભૂખ નહીં લાગી હોય, તમારા પેટનો ખાડો નહીં પૂરવો હોય એટલે ગોયરું કે બિચારા બળદિયા આમે કેદી અનાજ ખાય, એના ભાગમાં ઘાસ પોતે જ આવતું હોય ખાવાનું. અરે પણ મને સંભળાય તો આવું ને, મને હાથ જ તારું નથી સંભળાણું. તું ધીમે ધીમે બોલી છો, જોરથી રાડી નખાય ને, આમ તો બહુ રાડ્યું નાખે તો હા જોરથી જ રાડ નાખી તો પછી બોલાવી જવાય એવું કાંઈ ન હોય ને. હા હું લાવી ભાતમાં, મને ક્યાં મને બહુ બળદિયાને ખવડાવી દીધું. કહું તો ખરી કે ગાંઠિયાનું શાક લાવી હતી, બાજરાના રોટલા લાવી હતી, કાંદા લાવી હતી, છાશ લાવી હતી અને શેકેલ મરસું લાવી હતી. હારે આજ તો ભાત ખાવાની મજા આવી જવાની છે. સારું ભાત સેજ નહીં પણ હે નથી રમત કરવાની રહેવા દે ને બાપા. આવે મને હાસીને ભૂખ લાગી છે. હાસુ કે ગાંઠિયાનું શાક બનાવ્યું છે? હાશ લે, બહુ સારું કામ કર્યું તે. આ ગાંઠિયાનું શાક તો લાવ્યું નહીં, મને બહુ મજા આવી. આજ મને બહુ ભૂખે લાગી હતી ને તે વળી ગાંઠિયાનું શાક બનાવ્યું, મજા આવી ગઈ. ભાવતું શાક આજ બનાવ્યું છે એટલે તો હાલ આપણે ખાઈ લઈએ. હાલ હાલ ને, હવે ભૂખ લાગી છે મને. હું હામું જોશો, મોઢું સીધું રહે. અને આ ક્યાં કાળું કર્યું? હે ક્યાં કાળું કર્યું? ઉભરે તમારે જેમ મોઢા કાઢા કરવાના નથી ગમતા. લો તલ છે, તલ નથી, કાળો ડાઘ છે મસનો હોય તો છે. તમારે જેમ અમારે આખો દી આરામ ન હોય ને, અમારે ઢળવાના હોય. ઘરનું કરીને આવો તો ખેતરનું કરો, પછી ખેતીથી ઘરે જઈને ઢોરનું કરો, ઢોરનું કરીને પછી અમારે રોટલા ઘડો. વાહ વાહ વાહ. હમણાં તો બધું મારા હંધાઈ ઉપર એક ને એક કામ આવી ગયું છે. તો બાઈ ઉપર તો કામ હોય જ ને. અમે કઈ નવીરા નથી બેસતા હો, અમે બધા જ કરીએ છીએ. એવું નથી, પેલા ભાભી મને હથોત કામ કરાવતા, પણ આ છેલ્લા 2 દિવસથી ભાભી જોવો ને હથોત કામે નથી કરાવતા કે હરખું બોલતાય નથી, અને નકરા બાયધાસ કરે મારી, અને અવડા જવાબો આપ્યા કરે છે. કા ભાભી શું કામ કરે છે? હવે ઈ તો કામ કરાવતા જ તે ને પેલા. આ તમને તો ખબર છે ને કે બાપુજીએ હંધી જવાબદારી મારા ઉપર નાખી, એટલે કે આ મજીરાનો ભાગ વેચવાનો છે ઈ. તે ભાભીને જરાય નથી ગમ્યું. એમાં શું વાંધો છે? હા તું ભણેલી ગણેલી છું હે, એટલે તને ખબર પડે કેમ ભાગ પાડવો. તો બાપુજી તને હોય, એમાં ભાભીને શું વાંધો છે? હવે તો મને શું ખબર, ભાભીને એવી ઈર્ષા થાય છે કે નાની વહુ આવી આજકાલની પરણીને, બાપુજીએ જવાબદારી એના ઉપર નાખી. હું આટલા વર્ષથી પરણીને આવી, પણ હવે મારા તો કઈ હાથની વાત નથી. હવે બાપુજીને મારા ઉપર ભરો હોય છે કે હું હોય છે કે એ તો રામ જાણે. બાપુજીએ મને કીધું તો વળી મેં જવાબદારી લઈ લીધી મૂંગા મોઢે. આવી મને ખબર હોત ને તો હાસુ કા જવાબદારી હું લેતા જ નહીં માથે. અરે પણ વાત તો સાંભળે. હવે આ બાપુજી છે ને આપણી કરતાં વધારે દિવાળી જોઈ છે, એને ખબર જ પડતી હોય કોને હું હોપું. હા તું હોશિયાર છો થોડીક, એટલે એને ખબર જ હોય કે હવે ભાઈ સારું ભણીને આવ્યા છે તો એને હોપી એટલે ભાગ હરખા પડે, કોઈને ઓછા વધુ ન જાય. એટલે બાપુજી તને હોપ્યું, એમાં વાંધો શું છે? હે અને આ વાત ભાભી છે ને ખોટી મનમાં ભરીને બેઠા, એને આવું વિચારાય જ નહીં. હે અને આપણે ક્યાં વધારે લઈ લેવાનું છે? આપણે તેના ભાગનું દેવાનું છે ને આપણા ભાગનું આપણે લેવાનું છે. એ જ વાત છે. હું કદાચ ભાગ પાડીને તો હરખા જ ભાગ પાડે, હું વાલા દોલું તો કોઈ નહીં કરું. અને મને 5 રૂપિયાની વસ્તુ વધારે લઈને મને શું છે? હું 1 રૂપિયો કોઈનો વધારે ન લઉં. પણ હું તમને શું કહેતી હતી, આ તમે છે ને બાપુજીને કહી દેશો
કે હું આ ભાગ નહીં પાડવો, મને જવાબદારી આપી છે ને એ હંધી લઈ લે પાછી. બાપુજીને જેમ કરવું એમને એમ કરે. અરે પણ એમાં હું વાંધો છે? બાપુજી બરાબર જ કર્યું છે. બાપુજી તું શું કામ ના પાડી? અરે પણ ઘરમાં ડખા થાય છે ને, હું આંખે ચડી ગઈશ, તમને ખબર નથી. ભાભીને એવું છે કે હું હંધાઈને છડાવું છું, મારે હંધી મિલકત ને એવું જોતું છે ને, તો એટલે મારે આ કાંઈ નથી કરવું. એટલે તમે બાપુજીને કહી દેશો કે બાપુજીની રીતે ભાગ પાડી દે. હા, એ તારી વાત આમ જોવામાં હાસી લાગ્યો. ખોટા ઘરમાં ઝઘડા થાય એની કરતાં એ બાપુજીની રીતે કરે તોય વાંધો કાંઈ વાંધો નહીં. એ બાપુ જ્યારે હું વાત કરી લે એની રીતે એ જેમ બાપુજીને કરવું ને એમ કરશે. હે બાકી તને કે તારે ના નહીં પાડવાની. તારે શું કામ ના પાડી જોઈએ બાપુ? હું ના નથી પાડતી, મને કઈ વાંધો નથી કામ કરવાનો, પણ આ ઘરમાં ડખા થાય છે ને એટલે હું કહું છું હાથે કરીને ઘરમાં હોળી હળગાવી ડખા કરવા. હા કાંઈ વાંધો નહીં. ખોટે ખોટો અમારે બે બેન વચ્ચે ડખા કરાવવા, ખોટા મનભેદ મનમાં કરાવી લેવા. એ વાત તારી હાચી છે. કાંઈ વાંધો નહીં. આ લઈને બાપુ જ્યારે હું વાત કરી લે બરાબર. હવે અટાણે આપણે ભોજન તરફ જઈ. ભૂખ લાગી છે, ખાવું પડશે. ખાવું જ પડશે. આ તારે ખાલી તારું મોઢું જાય તો ભૂખ નહીં મરી જાય. લે આ લે, મને તો એમ હતું કે તમારું મોઢું જોવો તમારું પેટ ભરાઈ જાય. મને એમ કે તમે એટલો પ્રેમ કરો છો ને કે મોઢું જોઈને તમે ધરાઈ જાઓ. પણ આ તો હંધાઈ મારો વેમ હતો એમને. એમ નથી, જે છે ની હાસું છે. આ તને જોઉં છું ને, જો તને જોઈને ધરાઈ જાય તો કેમનું હાલ છે? હા મારે તો તને છે ને આખી જિંદગી છે ને આમ જોયા જ કરવી છે, જોયા જ કરવી છે, ભૂખ્યું જ રહેવું છે. હે પણ તને જોઈને મારે ધરાઈ નથી જવું. એટલે તું એ વેમમાં ન રહેતી હું તને જોઈને ધરાઈ જાઉં. હાલો રોટલા તરફ પ્રયાણ કરીએ. હે બોલો. હા હું જોવે છો આમ? ઓલો કારણ કે કટ કર. રાખનાર મકડા હે મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુલોકની માટીમાંથી. અમને રમતા રાખ્યા રે. હશે હશે. હા ભજન તમારું આમ શું કહેવાય મનપસંદ ભજન છે. જ્યારે હોય ત્યારે આ ગાતા હોય. હા એમાં બાપા એવું છે આપણે છે ને માટીના રમકડા છે. એ ભગવાને જ્યાં સુધી ચાવી ભરી છે ને ત્યાં સુધી આ સંસારમાં જીવવાનું છે. બાકી ભગવાન ધારે ને આમ કરીને જેમ દોરી ખેંચી લે. હા બાપા વાર ન લાગે બેટા. હું તમને શું કહું, આ તમે નાનપણમાંથી ભજન ગાતા શીખ્યા હોત તો તમે કલાકાર હારા બની જાતો. આ આપણે કેમ ભીખુદાન ગઢવી છે, પછી આપણે હેમંતભાઈ સોહાણ છે, આ પ્રાણલાલ વ્યાસ છે, આ બધાની જેમ તમે કલાકાર હારા બને તો. તે પણ હજી ક્યાં મોડું થઈ ગયું છે? આપણે હજી કરીએ કે એમ છે? બાપા આ ઉંમર તો છે ને ખાલી આંકડો છે બેટા. તમને બધાને જો ગમતું હોય ને તમે મને પ્રોત્સાહન આપતા હોય ને કે બાપા તમારા રાગમાં કંઈક મજા આવે છે સાંભળવાની, તમને સારા ગીત પસંદ કરતા આવડે છે, લોકો સુધી તમારો અવાજ એના દિલમાં ઉતરે છે, આવું જો તમે કહેતા હોય મને થોડોક ચણાના ઝાડ પર ચડાવી દો ને તો હું છે ને એની પંગતમાં બેસી જાવ એમ જ છું. તો એમ કરો ને, હું તો છણે જાળવું છે ને ટોસ ઉપર તમને બેહાડ દો. મને તો તમારો અવાજ બહુ જ ગમે. આ તમે ભજન ગાવે ને મને તો મજા આવે. તો તાર કલાકાર બનો ને. આપણા તરફથી તો બધી તૈયારી છે. હમણાં એક ભજન નું મુખડું આવ્યું હતું, મેં લખ્યું ગુરુ તત્વ ઉપર છે. मुझे गुरु संग हो गई प्रीत ये दुनिया क्या जाने क्या जाने क्या जाने ये दुनिया क्या जाने मुझे मिल गया मन का मेल ये दुनिया क्या जाने. વાહ વાહ વાહ. मुझे गुरु संग हो गई प्रीत ये दुनिया क्या जाने. વાહ વાહ બાપા વાહ. કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. બસ તો હવે આપણે જેમ રતન ટાટા સાહેબે છે ને 88 વર્ષે મિગ વિમાન ઉડાડ્યું હતું, તો આપણા તો હજી 57 થાય છે. હા એ વાત તમારી હાચી હે એ ખરાય. હવે આપણે વિમાને ઉડાડીશું અને તમને કલાકારે બનાવશું. પણ હવે મૂળ મુદ્દાની વાત કરું એ સાંભળો. હા તમે વહુને જે મજારના ભાગ આપણે પાડવાના છે એ એનું કામ હોપ્યું છે ને રાધા વહુને. એટલે તમે છે ને એને હોપવાનું રહેવા દેજો ને તમારી રીતે જેમ ભાગ પાડવા ને એમ પાડી દેજો. એ જેને હોઈપું છે ને એની લાયકાત પ્રમાણે મારા મનમાં એમ થયું કે આ રાધા બહુ જ કરી શકે એમ છે આ કામ. એ વાત તમારી 100% સાચી છે કે રાધા ભણેલી છે એટલે એ કરી શકે. પણ આમાં છે ને ભાભીને બહુ મોટો વાંધો આવ્યો છે.
એટલે છે ને ભાભીને ખોટું લાગે એવું નથી કરવાનું. એટલે હવે મને કીધું તમે બાપુજી ના પાડી દેજો, તમારે એ આમાં છે ને બેટા ભણતરની કાંઈ ખાસ જરૂર નથી, એ સમજણની અને ગણતરની જરૂર છે. અને આ તારા મોઢે તારી બહુના હું વખાણ કરવા મારે, પણ દીકરી છે સંસ્કારી અને છે ને ગુણવાન છે, અને હારે હારે છે ને નિષ્ઠાવાદી પણ છે. એટલે જે કામ જેને સોંપાતું હોય ને એને જ સોંપાય. અને જો આ મોટી બહુને મારે પૂછવાનું નથી થતું, અને જે નિર્ણય મારે લેવાનો હોય ને એ મારે જ લેવાના હોય, ઘરના બીજા સભ્યોએ ન લેવાનો હોય. પણ બાપા તમારી વાત સાચી છે, પણ આ ઘરમાં ખોટે ખોટો કંકાસ થાય ને કકળાટ થાય એવું આપણે શું કામ કરવું જોઈએ? એની કરતાં એ એના નાના મગજ હોય ને એટલે ગમે તેમ બફાટ કરે. આ ભાગલા પડી જવા દે મજિયારાના. તું જો કોઈને તહું ભાર પણ રાધી બહુ છે ને ઓછું હતું નહીં આપે, એની મને ખાતરી છે. આ ગળા સુધી નહીં. બાપા એ તમારી વાત 100%ની સાચી છે કે રાધાના મનમાં એવું કાંઈ નથી, એ હરખા જ ભાગ પાડશે. પણ ભાભીએ છે ને ઘરમાં મહાભારત ઊભું કરી દીધું છે. તમે જે રાધાને હોયપું ને એટલે એને નથી ગમ્યું જરાય કે એ ભાગ પાડશે મારે નહીં હાલે. એટલે આ નિર્ણય છે ને ઘરમાં શું કરવું શું ન કરવું, કેમ કરવું, શું કામ કરવું, શા માટે કરવું, આ નિર્ણય લેવાનો હક ઘરના મોભી તરીકે મારી પાસે છે. હજી મેં કોઈને સોંપ્યો નથી. અને હા, રહી વાત મજિયારાની, તો એ મારો વિશ્વાસ છે કે રાધી બહુ કોઈને અન્યાય નહીં થવા દે. બાપા તમે જોશો એ બધું હાસું જ છે, પણ મારી વાતનો સમજવાનો પ્રયત્ન કરો. આ જો રાધા ભાગ પાડશે ને તો ઘરમાં લોસા થાય. આ ભાભી છે ને ન કરવાના ખેલ કરશે. મારે કોઈનું કાંઈ સાંભળવાનું થતું, મારે કોઈનું કાંઈ સાંભળવાનું થતું નથી. સમજી ગયા તમે બધા? આ નિર્ણય મારો છે અને એ મારો નિર્ણય અફર રહેશે. જેને જે કરવું હોય, જેમ ધમ પછાડા કરવા હોય એ કરી શકે છે. પાપાએ કીધું એટલે પૂરું થઈ ગયું. કોઈને કંઈ કહેવાય તો નહીં આમાં પાછું. કોઈને કાંઈ કહેવાની જરૂર નહીં પડે. મને પૂરો ભરોસો છે મારી બહુ ઉપર, રાધા પર. એ જે કંઈ મજિયારાના ભાગ પાડશે ને એમાં કોઈને એક ટાંકણી ભર ઓછું વધતું નહીં આવવા દે. બધું કામ મારે જ કરવાનું. અને કાંઈ નાના મોટું વધારાનું કામ હોય સરસ સરસ, એ તો ઓલી નાની હોવ ને કે આવડો વાળો પડ્યો છે, કઈ હું વારી લઈશ. ધીરે 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 વાળ, ધીરે. હા હું છે અહીંથી વાળીશ તો આ બાજુ આવશે, આ બાજુથી વાળીશ તો આ બાજુ આવશે. એટલે ગુસ્સામાં કામ કરવાથી આપણા કામ વધે, ઘટે નહીં. આલ્યો કાં પણ આ પકડો તો ખરી. પણ મારા હાથમાં થોડી હારી લાગે. પકડો ને. હારી ન લાગે મારા હાથમાં. હવે વાળવા માંડો. મને નથી આવડતું ને, વાળવા માંડો. અરે આવડે છે કામ કરતા, એમ નથી કહેતો. આ પણ ધીરે ધીરે વાળે એમ, એટલે કસરો આમથી એમ ન થાય. ધીરે વાળું કે ઉતાવળથી વાળું ઈ તમારે શું લેવા દેવા છે? જે કામ કરવાનું છે એમાં ધ્યાન દ્યો ને. શું કામ કરવાનું છે? તમને આની પહેલા કીધું તું કે મને રાધાથી ને વાંધો છે. હું કામ હોય પૂઈ બાપુજી, એ તો ખબર છે ને, આપણે વાત થઈ ગઈ કે નથી થઈ? તારી સકડી સોટી ગઈ છે કે રાધાને મજિયારાનું કામ હું કામ હોઈપું. હવે હોઈપું તો હોઈપું, એકની એક વાત લઈને હું કામ બેઠી છો. હવે તમને બધાને એમ થાય છે ને કે હું આ એકની એક વાત લઈને બેઠી. હવે છે ને હું કોઈની વાતમાં છે ને દખલ નહીં આપું, બરાબર? હવે છે ને હું માન ઘરે વહી જાઉં છું. હે હું કીધું? તમે સાંભળ્યું ઈ જ, હું મારી માની ઘરે જાઉં છું. પણ હું કામ? તારા બાપાને ઘેર જવાની શું જરૂર છે એમાં? આ ઘરમાં હું મોટી રહી, મારું તો કઈ માનપાન છે નહીં. જે બધું માન છે એ તો નાનીને મળે છે, તો મારે અહીંયા રહેવાથી શું ફાયદો? એવું કાંઈ નથી. હવે તારું માન છે જ ત્યાં ઘરમાં. આમ જો મારા તરફથી તને કોઈ દી કોઈ તકલીફ પડી, આ હું તને કેટલું માન આપું છું. હા, બહુ તકલીફ પડી. આ અત્યારે જીભડી સિવાય ગઈ છે ને બોલવામાં, ઈ તકલીફ પડી છે. બોલું શું? બાપુજીને મેં કીધું આ છે ને તમે રાધા વહુને હોઈપું ને એ જલપાને જરાય ગમ્યું નથી. આ વાત મેં કરી. બાપુ સોરે બેઠા હતા ને તઈ, પણ બાપુએ એમ કીધું કે હવે એ છે ને ભણેલા વધારે રહ્યા ગરહુલી ને. કોને પાઈતી તમને? લગભગ તો મારા ફઈએ પાય હશે. એટલે જ ખોટું બોલો છો કા? તમે બાપુ છે ને કીધું એમ? હા કીધું. ખોટું બોલો માને. અરે પણ કીધું તારા હમ. બસ હા હું તારા હમ હમ ખોટા હું કામે ખાવ છો? નો ખાવ. જીવવા દ્યો ને, તમે અરે પણ- નડું છો?
તારા હમ ખોટા ન ખાવું તને ખબર છે. આ તમે ખોટા ને તમારી ફઈએ ખોટી. અબ જો ફઈએ હું બગાડ્યું આ ઘરમાં તો તું ફઈનું કહેશો. ગરહુલી તમને પાઈ ને ઈ બગાડ્યું. હા તો એમાં એનો વાંક ન કહેવાય ને, આ તો ફઈનો હક કહેવાય ગળહુંદી પાવાનો. પણ તું આમ જો ના રાધાઓને લઈને તું ગુસ્સો કર ને મને મૂકીને તું તારા બાપાને ઘેર વહી જા, આ બધું સારું ન લાગે ને. મારે છે ને વયું જવું છે, મારો થેલોય તૈયાર થઈ ગયો છે. સમજાણું કે નહીં? સીધી રીતે સમજાય છે કે નહીં? મને તો હંધુય સમજાય છે. હું તો એવું જ ઈચ્છું છું કે આ મજીરાના ભાગ છે ને તારા આછે પડે અને તું છે ને હરખા ભાગ જ પાડે. પણ હવે બાપુજીએ કામ સોંપી દીધું ને એટલે આમાં હું કે નનકો બેમાંથી કોઈનું કાંઈ હાલે નહીં. આ રાધા આ ઘરમાં નહોતી આવી તઈ કેવા બધાય મને હાસવતા હે, કેવું માન આપતા. આ જે દુની ઓઈલી અહીંયા ગુડાણીશ ને તે તો બધું ઈ વાત એની જ માને. મને તો હવા કાકરાની જેમ કાઢી નાખ્યો. ઓલા ઘઉંમાં કાકરા વીડી ન ફેંકતા હોય એની જેમ. એવું નથી. આમ જો આપણે હું તને સમજાવું તો કદાચ તું સમજી જા, તો આમ તો સમજદાર છો એટલે સમજી જાય. પછી જો માથા ઉપરથી જાય તો મને કાંઈ કહેતી નહીં. જો સાંભળ, આપણે એક છોકરો હોય તો માં એને કેટલો પ્રેમ આપતી હોય આખી દુનિયાનો. પછી બીજો છોકરો આવે તો પ્રેમ વેચાઈ જાય કે નહીં? એની જેમ જ આ ઘરમાં તું એકલી હતી એટલે તું કે એમ થતું, તારું માન સન્માન બધું હતું. પણ જો રાધા વહુ આવ્યા ને એટલે માન સન્માન બધું વેચાઈ જાય. આમાં એવું ન રાખવાનું હોય મનમાં. એ બે છોકરા હોય ને તો બેયને પ્રેમ હરખો મળે. આ છે ને થોડા ઝાઝો ન હોય. આ પણ હરખો જ એટલે માન સન્માન તમારા બેનું હરખું જ છે. પણ આ તો એક વધારાનું કામ એને સોંપી દીધું. એમાં આ બધું મનમાં ન લેવાય ને. આમ ઘર મૂકીને ભયું ન જવાનું હોય. એ તમે જે આ વિચારો છે ને આ ઈ માયલું નથી. આ કઈ નાની વાત નથી. વિચારો થોડુંક વિચારો. બુદ્ધિનો છાંટો નથી. પણ બુદ્ધિ એમાં શું છે કે લગ્ન પહેલા મારી પાસે હતી જ તે. પણ આ જ્યારથી આ મજીરાનું વાત આવી છે ને ત્યારથી મારી બુદ્ધિ છે ને ઘાસ ચરવા વહી ગઈ છે. તમને ગમે એટલું સમજાવીશ ને તમે જો નથી બા સમજતા નથી તમે સમજતા એટલે જ છે ને મેં વિચાર કર્યો કે હવે મારા માની ઘરે વયું જવું. આવું ઘરમાં બાપાને ઘેર ન જ જાવું તારે. આમ હું ઈ અલ્યો હામેડ પકડો પાસે. આ તો તું વહી જા તો મારે જ વાળવું પડશે. તું વહી જાય તો વાળી નાખો. હું જાઉં છું મારા માની ઘરે. અરે પણ સમજ ને આ તમે જોયું ને, આ મોટી વહુ ઘર છોડીને વહી ગઈ. એને પણ કઈ સમજવું નથી. તે ભલે ને જતી રહી, એમાં આપણે શું કરવાનું? હજી આપણે બેઠા છે વી. આ ઘરના નિર્ણય લેવાનો હક આપણને છે અને આ હક મેં જે કોઈ નથી દીધો. જેને જે સમજવું હોય, જેમ કરવું હોય એમ છૂટ છે ને. મેં એને એ સમજાવી પણ એને સમજવું જ નથી. બધુંય વાત સાચી, બધુંય મને ગમે છે પણ આ એક વાત મને નથી ગમતી. લે તમે તો આ એકેય સ્વીકારી લે ને, હું કામ વિરોધ કરશો? એ ભણેલી છે એટલે એને કામ હોય પૂછે. અને એ તાર હારાની ખબર પડે ને કે ભણેલી હોય એટલે હરખું કામ કરશે એટલે એને કામ હોય પૂ. એ ભણેલા તો ઠીક છે, મોટી હોય થોડું ભણેલી છે, પણ છે ને જેનામાં સમજણ ન હોય, જેનામાં સંસ્કાર ન હોય એવા લોકોને મારે આ કામ સોંપવાનું થતું નહોતું. ભારત તો હું કરી શકતો હતો, પણ મને એમ થયું કે ચાલો છેલ્લે બે વહુને વેચવાનું છે. આપણે તો હવે ખરું પાન છેવી, આજ નહીં તો કાલ વયા જવાના અને ક્યાં બાંધીને આખી જિંદગી ફેરા કરવું. બને એટલું વહેલું છોકરાને દઈ દેવીને તો એનું જે કંઈ વિચારવાનું હોય એના છોકરા છે એ બાબતે એને જે કંઈ માલ મિલકત લીધી તેને સ્વતંત્રતા રહી કે ભાઈ બાપાએ ટાઈમે આપી દીધું તો હવે અમારે શું કરવું શું ન કરવું, કેટલું આગળ વધવું, આમાં મૂડી બનાવવી, કેટલી મૂડી વાપરવી, ક્યાં રોકાણ કરવું, આ બધો છે ને એને આમ તકતો ગોઠવાઈ જાય મગજમાં. થોડો સમય મળ્યો હોય તો. હજી છોકરા છે એ થયા નથી ત્યાં અને કંઈક વ્યવસ્થિત પ્લાનિંગ કરવું હોય કાયમી આવકનું તો એ કરી શકે. એને વાંધો ક્યાં ખબર? એ કે બાપુજીને એટલી ખબર પડે છે, બાપુજી હોશિયાર છે, તો એણે એ કામ કેમ ન કર્યું? વહુને હોય લ્યો તમે કહો છો ને કે મને આવડે છે એમ તો એ મોટી છે છતાં મેં નાનીને કેમ હોપ્યું? એ એણે વિચાર કરવો જોઈએ કે મારા કરતાં બાપુજીને નાની વહુમાં કંઈક લાયકાત આ કામ માટે દેખાતી હશે એટલે એને કામ સોંપ્યું. ને હજી તો રાધઈ વહુએ મજીરાના ભાગ પાડવાની કંઈ ચોખવટ નથી કરી. કોકને ઓછું મળ્યું અને પેટમાં દુખ્યું હોય તો એ બોલે ને તો વ્યાજબી કહેવાય. આ છે ને સંસ્કારની બાબત કહેવાય. જો હજી તો આને કામ સોંપ્યું છે, હજી કામ આજકાલમાં પૂરું થાય તે દીની વાત તે દી, પણ અત્યારથી ફરિયાદો ઉઠવા માંડી અને એ છે ને આ સંસ્કારોની ઉણપ હોય ને એટલે આ બધું થાય. મેં એને એ જ કીધું. પણ અને બીજું
કે બીજા ઉપર ભરોસો ન હોય. જે માણસને પોતાની જાત પર ભરોસો ન હોય ને એને બીજા ઉપર ભરોસો ન હોય આ દુનિયામાં. સમજી ગયા તમે? મને કે તમને ખબર ન હોય, અટાણે અડધું ઇંગ્લિશમાં આવતું હોય ને કે તમારી પાસે સહી કરાવી લે હે ને બધું એના નામે કરાવી લે. મેં એટલો તો વિશ્વાસ અમને છે હો એની ઉપર. એ એવું કોઈ દી ન કરે. અને કદાચ કોઈ એવું કરે છળકપટ તો એના કર્મ ઈ જાણે. મારે શું ફેર પડે ભાઈ? હે, હવે કેટલું જીવવાના આપણે? એક કર્મ ખોટા કર્યા હશે ને તો એ ચૂકવવા જ પડશે. પછી મેં ખોટું કર્યું તો મારે ચૂકવવું પડે ને પ્રજાએ ખોટું કર્યું તો પ્રજાએ ચૂકવવું પડે. પણ એ બધું એને કોણ સમજાવે? અને અત્યારે સમજાવીને તો એને મગજમાં કાંઈ ઉતરે એમ છે નહીં. એને એક જ વાત મગજમાં ઠસી ગઈ છે એટલે જઈ વહી ગઈ. એને જ્યાં જવું જાય, જ્યાં રોકાવું હોય ત્યાં રોકાય, પાછું આવવું હોય તો ઠીક છે. આ ઘરના દ્વાર ખુલ્લા છે, આપણે એને કાંઈ કહેવાનું થતું નથી. આ ઘરના મોભી આપણે છવી એટલે નિર્ણય લેવાનો હક આપણો જ રહેશે. અને આ હક હજુ સુધી આપણે કોઈને આપ્યો નથી અને જીવતે જીવત તો હજી નહીં આપવું. મેં ઈ જ કીધું, મેં કીધું તું મારી પાસે એટલી લપન સપન કરશો તો સીધી જાણ તારા હાહરા પાસે એને જ કે ને. તો કે હું એને થોડી કહી શકું ને તે પછી મારી પાસે હું કામ વાત કરશો ને બધું મગજમારી કરશો? આ તો શું છે, વાત થળીએ ઘા કરી નથી શકતા એટલે આઘા રહીને રાડ્યું નાખા કરે. કદાચ કંઈક પડઘો પડી જાય ને સસરાનું મન બદલાઈ જાય ને રાધી વહુ એટલે એનાથી નાની વહુ છે એની પાસેથી આજે મજેરાના ભાગ પડવાની વાત છે એ બાપુ પાછા વાત ખેંચી લે તો એના દિલને ટાઢક વળે. મૂળ છે ને એને બળતરા છે, બળતરા. એટલે આમ ઈ જ બળેતરા હોય કે મને કેમ કામ હોય પૂરું નહીં ને એને કામ હોતું એમ. એ તો છે ને જેનામાં જે લાયકાત હોય ને એને હોપાય. કઈ મરઘીને એમ ન કહેવાય કે ભાઈ તું છે ને ડાસ્યું ભર કે શિકાર કરવા નીકળ. હે, એ તો સિંહ જ શિકાર કરે. સમજી ગયા? મને શું કે તમે બાપુને સમજાવજો. મેં કીધું મારા સમજાવે એ સમજે એમ નથી. એને જે કરવું ને એ બધું બરાબર જ કર્યું હોય. એ એને સમજતા વાર લાગશે. ઉપાધિ કરીમાં તું એ કાંઈ નહીં, સારું તમે બેહો, હું જાઉં ઓલી બાજુ કંઈક કામ હોય થોડું ઘણું કરવું એટલે મારું મગજમાંથી તો એક ટેન્શન જાય. આમાં આમાં છે ને કાંઈ મગજે હાલતું નથી, બંધ થઈ હા ગયું. બધાય કામ કરો. અમે મારા ગુરુ એમ જ કહે છે કે હાથમાં કામ અને મોઢામાં ભગવાનનું નામ લેતા રહ્યો ને તો આ સંસારમાં સુખી થાઓ. મોટા 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 કાં આમ આ ઝાડવાના ટેકે દઈને ઉભું રહેવું પડે ને? હા, ખાલી આ કામ કરતો હતો વાડીમાં, તે અહીંયા આવી ઊભો રહ્યો, થાકી ગયો હતો થોડોક. એટલે અહીંયા એકલું એકલું નથી લાગતું? એકલું તો હવે શું લાગે, આદત પાડી દઈ, બીજું શું હોય અહીંયા. એ આદત વાળી જો ભાઈ, અમારા ભાભી વિયા જશે ને રિહાન, હા રિહામણે તેડી આવો, નકર ઘર ભાંગશે હો. મને હંધુય સમજાય છે આ તારી ભાભી વહી ગઈ છે, પણ કેવી રીતે પાછી લાવું? એકની બે નથી થતી. એને સમજવું તો પડે કે આવી નાની નાની વાતોમાં ઘર મૂકીને ન જવાય. મને લાગે છે મોટા તમે ભાભીને પ્રેમ નથી કરતા. હું મારી ઘરવાળાને બહુ પ્રેમ કરું, ખબર છે ને રાધાને? એ તો હું સારી રીતે જાણું છું કે તમે બે માણસ છે ને આમ બે શરીર ને એક જીવ છો, પણ આ તારી ભાભી છે ને મને એટલો સમજી નથી શકતી. અને હું જેમ કહું ને એમ ઈ કરતી નથી. ક્યાંથી કરે? આપણે એને છે ને એવી રીતે રાખવી પડે. હું કેમ એને હથેળીમાં હાંસું? હે તો પછી તમને હાંસવા હું વાંધો હવે? ઘા વાગે? હે મોટો મગજ છે ને થોડુંક શાંત રખાય. બાયું સામે છે ને હંમેશા સફરજન લઈને દાંટા મારવાના. ઘોડાનું છે ને પ્લાન જ નહીં કરવાનો ક્યારે. અરે ભાઈ, હું નથી ઘોડા માથે બેહીને જાતો. ઘણી કોશિશ કરું છું સફરજન બનવાની, પણ આ તારી ભાભી એકની બે નથી થતી. કે હું કહું ને એમ જ થવું પડે. તો કેમ મેળ કરવો? તું કે આપણા ઘરમાં બાયું કે એમ થાય ખરા? આપણા ઘરમાં ન થાય, પણ આ છે ને બાયુનું કામ કેવું હોય ખબર છે ને? હે એનો ધણિયાને કાબુમાં હોવો જોઈએ. તો આપણે છે ને કાબુમાં એમ શું વાંધો? ઘડીક મનાવી પડે તો મનાવી લેવાય. જો ભાઈ, આ મારા ભાભીને મનાવવા જ પડશે, નકર છે ને હવે આ ઉંમરે કોઈ છોકરી નહીં દેવો. અલા ભાઈ, બીજી લાવવી ન થાય. એકથી જ કંટાળી ગયો છું હાવે હાવ. તો બીજી લાવવાની તું ક્યાં વાત કરશો? એલા આને જ પાછી લઈ આવી છે, પણ આવે તો ને આ માનતી જ નથી એક વાતમાં. હે ભગવાન, હવે મારે શું કરવું? હું મનાવવા જાય ને
તો ભાભી છે ને ઉલટાના રિહાઈ જાય કે તમારા ભાઈને જોતી નથી મને એટલે તમે આવ્યા. હા, આ મારી ઘરવાળી વહી ગઈ હોત ને તો હું આમ કરીને લઈ આવત, પણ તમે ધ્યાન જ નથી દેતા કંઈ. એ ગઈ ને એને કા તો એમ એને છે ને હાથ પકડીને રોકવાની કોશિશ કરી હતી. તું જામાં આવી નાની નાની વાતમાં ઘર મૂકીને ન જવાય. વાહે દોડ્યો તો હાવણી લઈને, એટલે મારવા નહીં. એ તો મને ખબર હોય ને કે મારવા નહીં એ વાળતી હતી ને મને પકડાવીને વહી ગઈ. એવી હાવણી લઈને હોય ને વાહે દોડ્યો તો કેલી જામાં તારા બાપની ઘરે, તોય વહી ગઈ. હા, તમે છે ને બાયડીને રાખવાની તમારામાં તેવડ જ નથી. અરે ભાઈ આવી ક્યાં વાત કરશો તું? હા, શું જ કહું છું, ભૈયા નો જ્યાં હોય તો. અરે પણ ઈ છે ને એનું વકારવું છે આ ઘરમાં એટલે વહી ગઈ છે. મારાથી કંટાળી ન જ ગઈ એલા ભાઈ. જો ભાઈ, આમાં છે ને એ બાયુને સમજાવે, પ્રેમથી ફોહલાવો ને એટલે એ માની જ જાય. પણ તમે છે ને આમાં તડીકા નાખો, પાછા તો વળતા આવડે નહીં આપણને. હે પણ ભાઈઓ આપણી સામે બોલે તો પછી સહન તો. મારી વાત સાંભળો, તમારા લગ્ન થઈ ગયા. હા, મારા લગ્ન થઈ ગયા. એ તો ખબર જ છે ને. તમારી બાઈક કરતા મારી બાઈક કેટલી તેજ મગજવાળી છે ને, જીદ્દીલી કેટલી છે. એ તો મને કેમ ખબર પડે હવે? એ તો તું એને હાસવશો અને સહન તું જ કરતો હો. તો હું એ જ તમને કહું છું, આ બધું શીખો, સહન કરતા શીખો, હે સહનશીલતાની મૂર્તિ બનતા શીખો. હા તો હવે કે મને કે કરવાનું હું હાલ કે કાંઈ નહીં કરવાનું, તમારા હાહરાને ઘેર જવાનું અને મારા ભાભી પાસે જઈ 2 પીલુડા પાડવાના. તારી વગર રહેવાતું ને, તારી વગર ક્યાંય ગમતું ને, તારી વગર ખાવું ભાવતું ને, શાક ખાવતું તું દેખા, રોટલીમાંય તું દેખા, પાણીમાંય તું દેખા, નાહવા જાવ તોય તું દેખા, ઓલા નળની ધારમાંય તું દેખા, પાણીના ટબમાંય તું દેખા. આવું બધું કહેવાનું હોય. લોટો લઈને જાય ત્યાં તું દેખાય એમ કહું હારો. હા, એ કહી દેવાનું, હાર જરૂર પડે તો. ખાવ કાંડો થઈ ગયો છો, એટલો બધો કઈ બાયડી ઘેલું થોડું થઈ જાય. નહીં મેળ પડે, તમારો મેળ ક્યારેય નહીં પડે. અરે ભાઈ એલા ભાઈ મેળ પાડવો છે. સારું હવે જાહે મનાવા જો આવી જતી હોય તો જાહે નહીં જાવું જ પડશે. હા તું કે એમ જઈ આવી બસ. હા, મને જરૂર પડે તમ તાર મન કહેજો, હું હારે આવી. પણ જો હું હારે આવી ને પછી નહીં આવે તો હસાડા નહીં આવે, એટલે મને રહેવા દો તો એકલા જઈ આવી. ના ના, તો તું રહેવા જ દેજે. કઈ એકલા થોડું જિંદગી કાઢવાની છે કઈ આખી વાત કરશો તો. બસ હવે મોટા ભાઈ યારે બહુ ગમત કરીમાં. મોટા ભાઈ ની વાળી આપણે ભાઈબંધ પેલા છે, મોટો ભાઈ નાનો ભાઈ બધું પછી. હો હા, એ તો નાનપણથી રમીને મોટા છે હારે, એટલે ભાઈ જેવું ઓછું ને, એ તો દોસ્તાર જ હોય ને. અને અમે તે ભાઈઓ બનીને રહેવું ને એની કરતા દોસ્તાર બનીને બધી વાત પછી. હા, રાધા આવી ગઈ, હું જાતો આવું જરા. હા, મને શીખવાડે ને હારો હાવ બાયડી ગયેલો છે બસ. પૈડા તો થાવ ગંધારા થઈ ગયા. ભાભી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. મજામાં જ હોઈએ ને. હા, હું ગઈ હતી આગળ, ઘરમાં કોઈ નથી. હા, માસીને માસા પણ નથી અને તમે પણ ના દેખાણા. પછી મને એમ થયું કે વાડામાં આટો મારું, કદાચ એ બાજુ હોય તો. કઈ કામ હતું કે અહીંયા આવવું પડ્યું? કામમાં તો એવું છે ભાભી કે તમને પણ ખબર છે કે તમે આપણું ઘર છોડી અને અહીંયા તમારા બાપુજીને ત્યાં આવીને બેસી ગયા. એ નો સારું લાગે. તને તો શાંતિ મળી ગઈ ને હું અહીંયા આવી ગઈ એટલે? ના ભાભી, એવું કોણે કીધું કે તમે અહીંયા આવતા રહ્યા તો મને શાંતિ મળી ગઈ? હાવ ખોટી વાત છે. હા, શું તમને વાંધો હતો ને કે બાપુજી આ ઘરના મઝિયારાનું બધું મને કીધું, તો મેં બાપુજીને ના પાડી દીધી છે કે ઘરના મઝિયારાનો ભાગ હું નહીં પાડું. એટલે તું કેવા શું માગે છે? એટલે હું કહેવા એ જ માગું છું કે હું નથી ઈચ્છતી કે આપણા ઘરમાં કોઈ જાતના ખોટા કજિયા કે કંકાસ થાય. એટલે ભાભી, હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે પાછા આવતા રહ્યો ને એ ઘરમાં. અહીંયા શું કામ રહ્યા છો? આ તમને ખબર છે બધા ઘરમાં પૂછપૂછ કરે છે, એટલે કે આજુબાજુમાં બધા ઘરે પૂછે છે કે તમારા મોટા હો પિયર કેટલો ટાઈમ રોકાવાના છે. હવે આ બાપુજીએ તને આ ભાગલા પાડવાનું ને બધું કામ તને હોય પૂછે તો હવે તું ના પાડેસ તો કોણ કરશે એ કામ? જુઓ, આ ઘરમાં વડીલ તમે જુઓ. હું તો લગ્ન કરીને આવીને એને થોડોક જ સમય થયો છે. તમે તો મારી પહેલાંના સાસરે આવેલા છો, તમે તો ઘર ને બધું સંભાળો છો અને હું નાની હોઉં છું. કદાચ બાપુજીને એવું હશે કે હું વધારે ભણી છું એટલા માટે કદાચ મને આ ભાગનું કહ્યું હશે, પણ તમે ઉપાધિ કરોમાં. મેં બાપુજીને હંધુય કહી દીધું છે કે હું કોઈ વાતની જવાબદારી માથે લેવા તૈયાર નથી. હવે શું ફાયદો? પેલા બધું બતાવી દીધું મોટાપણું, હવે થૂકેલામાં કોણ ચાટે? પેલા મને માન સન્માન જે મળવું હતું ને
એ ના મળ્યું, એ તે લઈ લીધું ને હવે તું પાછી મારી પાસે હારી થવા આવી. ભાભી એવું નથી, એ ઘરમાં તમારું જે માન હતું ને એ માન તમારું તમારી જગ્યાએ જ જોડાયેલું છે. હા, મને ખબર જ છે કેવું માન છે ઈ ઘરમાં. ઈ ઘરમાં મોટી હોવ તો મરી ગઈ છે, એવો જ વ્યવહાર કરે છે બધાય. હવે અહીંયા આવતી રહે, હવે બધાને શાંતિ મળી ગઈ ને. ભાભી આવું શું કામ બોલો છો? અને આવા અપશબ્દો શું કામ મોઢામાંથી કાઢવા જોઈએ આપણે? ઠંડા મગજથી વિચારો, એટલા માટે તમને બધું સમજાઈ જશે. અને આમ જોવો, હું તો એમ કહું કે આપણે નોખું શું કામ થવું જોઈએ? આપણે બધા ભેગા હળીમળીને રહીએ છીએ ને, તો આપણે બધા ભેગા ન રહી શકીએ ભાભી? હા, હળીમળીની તો મને ખબર છે તું કેવી હળીમળીને રેસ ને. ઈ આ છે ને જીભડી તારી બહુ મીઠડી છે, ઈ બધાને ખબર નથી કે આ મારી હારે કેવો વ્યવહાર કરે છે. મને તો એ નથી સમજાતું કે તમને મારાથી વાંધો શું છે. મેં કોઈ દિવસ તમને ઊંચા અવાજે એક શબ્દ કીધો કે કોઈ દિવસ પણ મેં તમને એક કામ સીંધું? અને રહી વાત આપણા ઘરની, તો આપણા ઘરમાં કોઈએ તમને પૂછ્યા વગર એક કામ કર્યું છે? તમને બધી જગ્યાએ આગળ તો રાખે છે, હરેક કામમાં તમને આગળ રાખે છે. હા, પાછી તો એમ કહેતી છાઈસ કે હું કઈ દિવસ હામી બોલી? આ હામું નથી બોલતી તો હું કરે? આ મીઠા મીઠા શબ્દો કાઢીને બધું કહી તો દેસ મને મીઠી ભાષામાં. છો ભાભી, કદાચ તમને એવું લાગ્યું હોય ને કે હું તમારી હામું બોલું છું, તો તમ તારે હું તમારી પાસે બે હાથ જોડીને માફી માંગવા અરે રે, પણ છું. હા નાટક કરમાં ખોટા મારી યારે. હું તો બસ એટલું જ કહેવા આવી છું કે આપણો જે આ પંખીનો માળો છે ને એને વિખાવા ના દેતા. અને આપણા ઘરની આબરૂ પણ તમારા હાથમાં છે, એટલે તમે વિચારી લેજો કે શું કરવું. એ આબરૂને આપણે રાખવી કે આબરૂને આપણે ખોવી? આપણા એક ઘરની આબરૂ નહીં, આ તમારા બાપુજીના ઘરની આબરૂ પણ તમારા હાથમાં જ છે. તમે પિયર આવીને બેસી ગયા તો તમારા બાપુજીને કોઈ કહેશે નહીં કે તમારી છોકરી વગર વાકે પિયર આવીને બેઠી છે? એ ઈ છે ને માર માવતર જોઈ લે ને હું જોઈ લે. તું તારું સંભાળ ને, તારે હવે ત્યાં મળી ગયું ને બધું, રાણીની જેમ રહેશ ને. ભાભી, મારા કંઈ નથી જોતું, અને હું રાણીની જેમ રહેતી પણ નથી. હું તો એક ઘરની નાની વહુ હતી અને નાની વહુ થઈને જ રહેવા માંગુ છું. અને હું તો તમને મારી મોટી બેન માનું છું. જો મોટી બેન માનતી હોત ને તો આ બધા બખેડા ઊભા ન કર્યા હોત. ભાભી, મેં કંઈ કર્યું નથી, તમને સમજવામાં ભૂલ થઈ છે. બાપુજીને એવું હતું કે મારી નાની વહુ છે એ થોડીક વધારે ભણેલી છે અને એને વધારે ખબર પડે છે, એટલા માટે. હા, હું ઓલું કહેવાય આ તારા દેર કહેતા હતા ઓલું હું કહેવાય ડગરું ભણેલી છું ને. હું એમ તો 5 સોપડી ભણેલી છું, તું સમજે શું મને? હા ભાભી, તમે મારા કરતાં વધારે જ ભણ્યા છો અને તમે મારા કરતાં દિવાળી પણ વધારે જ જોઈ છે, એટલે વધારે તમને જ ખબર હોવી જોઈએ. પણ હું તમને હજુ એકવાર કહું છું કે વિચારી લેજો. આપણો આજે પંખીનો માળો છે ને ભાભી, એ વિખાવા ન દેતા તો સારું છે આપણા બે ઘર માટે. આપણા ઘરની ક્યાંય ખોટી વાતો ન થાય એટલા માટે. શક્ય હોય ને ભાભી તો વહેલા આવતા રહેજો. એ ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા જ છે, અને એ ઘરમાં તમારું જે સ્થાન હતું ને એ સ્થાન પણ એમ જ છે. વિચારી લઈશ હું મારી રીતે. જય શ્રી કૃષ્ણ. અને વહેલા પાછા ઘરે આવતા રહેજો. હા, રાધા કહે છે એ સાચી વાત હશે કે નહીં હોય? ઓલી સ્પીક લાગી. ઓલી સ્પીક લાગી. બા, બોલ, શું કામ છે? ભાભીના ઘરે ગઈ હતી. શું કીધું? ભાભી કોઈ વાતને સમજવા તૈયાર જ નથી. એકના બે નથી થતા. રેવા દે, તાર શું કામ છે? બા, કામની વાત નથી. આ તમને ખબર છે ને, અંધાય પાડોના પૈસા કરે છે અને આ ભાભી એના બાપુજીના ઘરે બેઠા હોય તો સારું ન લાગે ને? એ કેટલું ખરાબ લાગે. તો એને જોવાનું છે, આપણે જોવાનું છે. આપણે એમ કીધું તું કે તું વહી જાય, એમ આપણે કાઢી મૂકી છે. એ આપણે જ જોવાનું હોય ને, એને થોડું જોવાનું હોય. એને કોઈ કહેવા નહીં જાય અહીંયા, જે કે હંધાય આપણને જ કહેવા આવશે ને અહીંયા. અને ભાભીને એ વસ્તુથી વાંધો હતો કે હાલો મજીરાના ભાગ હું પાડું છું, તો એને મને આવીને કહેવું જોઈએ ને. આ ડાયરેક્ટ એના બાપુજીના ઘરે જઈને બેસી જાય તો એ કેટલું ખરાબ દેખાય. તો એને નહીં ખબર પડતી હોય, ત્યાં બાપા ત્યાં રોકાણી તે ત્યાં બધી વાતો નહીં કરતા હોય. વાતો તો કરતા હોય, પણ તમને તો ભાભીના સ્વભાવની ખબર છે, થોડો જિદ્દીલો સ્વભાવ છે. તો આપણે એની સામું નમી જવું જોઈએ. પણ આપણું આ ઘર તૂટે, ઘર બગડે એવું તો ન કરાય ને. તો એને નથી ખબર પડતી, બધું આપણે સમજવાનું. એને કોણે કીધું તું કે તું ત્યાં જઈને બે, એમ બધું હરખું થઈ જાત. અને તું આ બધું કરતી હતી તો અમે એને હું પેટમાં દુખાવો. એની જગ્યાએ હું હોય તો મને પણ પેટમાં દુખાવો થાય જ ને બા. આ ભાભી એની જગ્યાએ સાચા છે, કાંઈ ખોટા તો નથી ને. હાલો, તમે ને તમારા જેઠાણી, તમે ને તમારા દેરાણી
તમે બે હોય અને તમારા દેરાણીને ઘરમાં બધું પૂછીને કરે અને તમને કોઈ કાંઈ ન પૂછે તો તમને પણ દુઃખ થાય ને બા. એટલે ભાભીને જે દુઃખ થયું છે એ સાચું જ છે. આપણે એને નહોતા પૂછતા નહોતા ગણતા એવું હતું. તારી હારવાર એને રાખતી હતી અને તોય છતાં એને વાંધો આવે તો એમ આપણે શું કરીએ? અને એક કામ તે સારું કર્યું તો એમાં એને શું ઉપાધિ થઈ? માણા તો રાજી થાય કે હા ભાઈ મારી દેરાણી ભણેલી છે અને એને આ કામ હોપ્યું તેમાં શું વાંધો આવી ગયો? એના કરતાં બા તમે બાપુજીને સમજાવી દો ને કે આ મજીયાનો નોખો થવાની વાત ના કરે. આપણા હંધાઈ ભેગા રહીએ છે તો ભેગા રહેવામાં શું વાંધો છે? અને આપણે ભેગા રહેવું ને તો આપણી જ પ્રગતિ થાય. ઓલા તો નોખા થાવું ને તો 3 ઘર થાય. વિચાર કરો 3 ઘરે 3 ચૂલા બળે તો વસ્તુ હામી કેટલી વપરાય? બે હંધી વાત સંતાર બાપાને કરીશ. એ એકેય વાતે એ માનવા તૈયાર નથી. મને ખબર છે કે આ રાધાઓ છે ને બધું હરખું કરશે અને મને એની ઉપર ભરોસો છે કે હું એટલે એને કામ સોંપું છું. ભરોસા કરતા એને વિશ્વાસ હતો. મને ગર્વ છે, મને ખુશી છે કે તમને બધાને મારા ઉપર ભરોસો છે. પણ મારું કહેવાનું તો એક જ છે કે જો આપણે હંધાઈ નોખા ન થાય ને તો સારું. નોખા થવું ને તો આપણે જમીનમાં પણ ભાગ પડી જાય. એના કરતાં જો આપણે જમીન ભેગા હોય ને આપણે વાવીએ ને તો આપણને નફો કેટલો થાય, કેટલી ઉપજ આવે એમાં. તો આ બધું તને વિચાર આવે છે તો એને વિચાર નહીં આવતો હોય? એને ન સમજવું પડે? એ તો તારથી મોટી છે, એને કેમ એવી સમજણ નથી પડતી? તું નાની છે તો એ બધું સમજે છે. તો એવું નથી બા, સમજણ તો ભાભીને બિચારાને પડતી જ હોય છે. પણ તો હું એનું દિલ દુખાણું છે ને એટલા માટે એ કોઈને વાત ન કરી શકતા હોય. તો જા હવે તું પરાણે લઈ આય તારું માને તો. મેં વાત તો કરી છે ભાભીને, એણે કીધું છે મને કે હું વિચારીશ. હું તો બસ માતાજીને એટલી જ પ્રાર્થના કરું છું કે ભાભી સમજી જાય અને પાછા આવી જાય તો સારું. ઈશાન થોડાક દી ત્યાં રહે ને એટલે એને બધી ભાંગ પડી જાય. ભલે રહેતી કોઈ હમણાં તેડવાનો જાય ને તો એને ખબર પડે કે બાપની ઘરે કેમ રહેવાય એમ. પાછા જાય ને તો કેટલી આપણી કિંમત હોય એને સમજાઈ જાય. કાંઈ તેડવા નથી જાવી. હા તમે કેવી વાત કરો છો? તમારે તો અમુકાના ભાભીને મનાવવા જોઈએ અને તમે ઝુપરિયા મને એમ કહો છો કે લેવા નથી જાવી. હું કામ એને મનાવી? આપણો વાક હોય તો આપણે મનાવીએ. આપણો વાક જ નથી હું કામ મનાવવાનું? અને આ હતી ત્યારે આપણે એને મનાવી હતી અને બધું કીધું જ તું. એ કાંઈ નાની નથી. બા એ અણહમજુ છે પણ તમે તો અણહમજુ નથી ને. કોઈ અણહમ પણ એકને તો નમવું જ પડશે ને, બાકી કેમાં સંસાર હાલશે? અણહમજુનો છે ને આમાં વિચાર જ નથી કરવાનું. આપણે આપણી રીતે બરાબર જ થઈ. હવે એને સમજવાનું છે એને શું કરવું શું નહીં એમ. હે ભગવાન, આ તમને બધાને કેમ સમજાવવાની મને તો એ જ ખબર નથી પડતી. નથી બાપુજી સમજતા, નથી તમે સમજતા કે નથી ભાભી સમજતા. તો આપણે આ ઘરમાં હંધાઈને કરવું હું? જો બધા આમ નામ જીદ પકડીને બેસો તો? હા બધા જીદ પકડીને બેસું ને તો આપણે પંખીનો માળો એક દિવસ વિખાઈ જાય, મને એટલી ખબર છે. અને આ પંખીના માળાને વિખાવા કેમ ન દેવો ને બા, એ આપણા બધાના હાથમાં છે. એ સારું તું કહેશો ને તો ક્યાંક વિચારશું. પણ હમણાં છે ને થોડાક દી ભલે ન્યાન રહી એટલે એ સીધી થઈ જાય. હારું. અને હવે તું જા અંદર ક્યાંક સાબા મુખ, માથું દુખે છે. હા હા નનકા, મારે કાંઈ સાંભળવું નથી. હા. કીધું તું મારા ભાભીને મનાઈને તેડી આવો પણ નહીં ભાઈ, તેડવા ગયા નહીં. હે પણ રાધા વહુ તો ગયા થા, એને મોકલ્યા થા. લા પણ તમને જવાનું કીધું તો મને આવડતું તું જાતા. હું ન મનાય આવું મારા ભાભીને? પણ તારી ભાભીને જેનાથી તકલીફ હતી ને, લે લો આ તો આ કેમનો દી ગયો? વળાવણા થયા લાગે. હા ભઈ, તારી ભાભી જ છે અહીંયા, જોશો હું? એ જોશું ઈ કેમ અહીંયા એમ? આ વગર તેડાઈ આવી ગયા, બહુ કહેવાય. આ રાધા વહુ ગયા થા ને મનાવા, ઈદ આવ્યા થા ને. પણ તો ઈ તો ના જ પાડતા હતા ને મને નથી આવું એમ. હા રાધાએ મને વાત કરી હતી કે ભાભી આવવાની ચોખ્ખી ના પડી. પણ આ કેમ થેલો લઈને પધાર્યા કે સમજાણું નહીં? અમારા ભાઈને તેડવા આવ્યા આ બધું પાછું દેવાય આવે છે. તો હું અહીંયા આવી ગઈ છું પાછી. પાછી અહીંયા ઘરે આવી ગઈ એમ કહે છે. એમાં એવું છે મજેરાનો ભાગ કદાચ ત્યાં પિયરમાં બેઠા હોય ને ન મળે એવી બીક લાગી હોય કે રખેને કદાચ થોડું ઘણું જે આવવાનું છે એ નહીં મળે. હાલની હું જટ પાછી વહી જાઉં. ના બાપુજી, એવી વાત નથી. તો પછી કેવી વાત છે? આ રાધા આવી હતી ને, મને સમજાવીને ગઈ હતી. મેં થોડોક વિચાર કર્યો એની ઉપર કે આમાં ભૂલ તો મારી જ છે ને. મને ખોટું લાગ્યું હતું કે હું આ ઘરની મોટી હોઉં છું અને મારું તો કંઈ માનપાન નથી અને વહીવટ મને નથી હોપતા, એટલે હું મારા માવતર વહી ગઈ હતી. પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે
કે રાધા તો ઘણું બધું ઓલું ભણેલી છે, એનામાં સમજણ શક્તિ વધારે છે, અને હું તો મોટી હોવા છતાં મારામાં એટલી સમજણ શક્તિ નથી, તો હું કેમ આ બધું સંભાળી શકું? ભૂલ તો મારી જ છે ને. જોવો બેટા, સુથારીનું કામ કરતો હોય ને સુથાર, એને હોની કામ કરવા ન અપાય. સમજી ગયા તમે? જે જેનું કામ હોય ને, જે કામમાં નિપુણ હોય, અને અમારી દ્રષ્ટિ, અમારો અનુભવ કહેતો હોય કે આ કામને આ ન્યાય આપી શકશે, તો એવી વ્યક્તિને અમે કામ હોપ્યું હોય. એમાં ઉંમર નાના કે મોટા એ છે ને, તમારું જે અભિમાન છે કે તમારી અંદરનું જે એમ મોટાઈપણું છે એ ન્યા આડું ન લાવવાનું હોય. ઉંમરમાં ભલે તમે મોટા રહ્યા, પણ સમજણમાં આજે અરાધી હોવ છે ને, એ મારી નજરમાં છે ને, મારી દિલમાં વસી ગઈ છે. કારણ કે અમારે કોઈને કીધા વગર એ તમને તેડવા આવી, નકર એને નહોતું આવડતું. હા હે? બાપુજી, તમારી વાત સાચી છે. જ્યારે એ મારી પાસે આવ્યા ને, તે ઘણું બધું સમજાવીને ગયા, ત્યારે મને સમજાણું કે આનામાં તો ઘણી સમજણ છે, જે નાની હોવા છતાંય મને આટલું બધી સલાહ આપી જાય છે. પણ હવે બાપુજી, હવે હું આવું ક્યારેય નહીં કરું. હવે તમે છે ને એને બધો વહીવટ એને સોંપી દેજો, બસ એ જેમ કહે ને એમ જ હું કરીશ. એ આખો વહીવટ એને નથી જોતો. આ તો મેં જવાબદારી સોંપી છે ને, એટલી એને નિભાવવાની છે. બાકી હજી અમે બેઠા છીએ. અને ઈ નાય પાડતી હતી કે મારે બધી જવાબદારી નથી માથે લેવી, પણ આ તારા બાપુએ આપી હતી પરાણે. એ તો બિચારી એમ કહેતી હતી કે બાપુજી તમે વડીલ છો ઘરના, અને તમે કહો ને એમાં અમારા છોકરાઓને કાંઈ બોલવાનું ન હોય. જેટલું તમારે જોતું હોય એટલું રાખો તમારે, અને બાકી તમારે જે કાંઈ આપવું હોય ને અમે બંધ મુઠ્ઠીએ લઈ લેવા તૈયાર છે. પણ આ જવાબદારી મને ન હોપો. મને હોપશો ને તો ઘરના કોકને વળી ખોટું લાગી જાય નાની એવી વાતમાં, અને થયું એવું, અને તમે એ ઉડતી વાતને મગજમાં લઈ લીધી. બાપુજી, હવે થઈ ગયું એને ભૂલી જાવ ને. હું તમારા બધાની માફી માંગુ છું કે હવે આવું ક્યારેય નહીં કરું. હા, આ વસ્તુ કાયમ રહેવી જોઈએ. આ એક પ્રસંગ પૂરતી નહીં, કાલે સવારે બીજા પ્રસંગો આવશે. તમારા છોકરાઓ પેદા થશે, મોટા કરશો. નાની મોટી વાતમાં તફા ન પડવા જોઈએ. એ બીજા સમજદારી દાખવવી જોઈએ, અને તો જ ભેગા રહી શકશો. નકર છે ને નોખા થતા વાર નહીં લાગે. બસ બાપુજી બસ, હવે ભાભીને સમજાઈ ગયું છે. સમજાઈ ગયું છે, પણ બહુ મોડી અક્કલ આવી છે એમનામાં. તે રાયા દુરસ્તા એ મોડું તો મોડું, પણ આ કહેવાય ને હવાર ગયું હોય સાંજે વી આવે તો કાંઈ વાંધો વાહ નહીં. વાહ 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 એનો વાહ, પક્ષ ખેંચે. જ્ઞાનની મૂર્તિ અહીંયા આવીએ મારો ભાઈ. મારો બેટો અત્યારે જ્ઞાનની મૂર્તિ થાય છે. હા, પણ- તેડવા હા. જવાનું કીધું ત્યારે ભી પડતી હતી. હે પણ એમ જાવું કેવી રીતે જાવું ભાભી? આ તેડવા નહોતો આવતો. હે ભાઈને બીક લાગતી હતી તમારી? હા ભાઈને હાથ ભાઈ. અને કાંઈ બીક નહોતી લાગતી. એટલી તો લાગે મને. યાની છે ને હજી લાગે. બાકી રાધા કેમ મારે ઘરવાળે? અરે નંબર વન. હા, કેવું યાર. પડે હો. ઓકે. હાલો હાલો આને પાછું લાંબુ થાય. આપણે હાલો. હે, આવતો નહીં આવ્યો હવે. જોયું? બેન ભાભીને